દેવાદિદેવ શંકેશ્વર પ્રભુનું દર્શન ગુણાત્મક લયમાં કરવું છે અને એ જીનું ગુણ દર્શન એવી રીતે કરવું છે કે જીનું ગુણ સ્પર્શન થાય અને એ જીનગુણ સ્પર્શન દ્વારા નિજ ગુણની સ્પર્શના આપણે કરી શકીએ. જીન ગુણ દર્શન સ્વાનુભૂતિના સૂર્યોદયના 5 ચરણો પૈકીનું પહેલું ચરણ. જીન ગુણ દર્શન કરવા માટે 2 શરતો છે. એક તો એ વખતે મન વિચાર મુક્ત હોવું જોઈએ અને બીજી વાત મન અહોભાવથી પૂર્ણ હોવું જોઈએ. લલિત વિસ્તરામાં ભગવાન હરિભદ્ર સૂરીએ ચૈત્યવંદન માટે બેઠેલ એક સાધકનું મજ્જાનું વર્ણન આપ્યું છે. ભુવન ગુરૌ વિનિવેશિત નયન માનસ. માત્ર પરમાત્માની તરફ જેની આંખો જ નહીં, જેનું મન પણ સ્થિર થઈ ગયું છે એવો સાધક હોય. અત્યાર સુધીમાં આપણે નિષ્ફળ ક્યાં ગયા? અહોભાવ ક્યારેક આવેલો પણ ખરો, કદાચ, પણ મનમાં વિચારો ચાલ્યા જ કરતા હતા એટલે અહોભાવ પણ સ્થાયી ભાવના રૂપમાં ન આવી શક્યો. એટલે આપણે 2 કામ કરવા પડશે. અહોભાવ તો કદાચ આપણને આપણી પરંપરા દ્વારા મળી જશે. એક ગળથુતીમાં સંસ્કાર છે, મારા ભગવાન, મારા તારણહાર. સાચું કહેજો, નમૂદ થોડું બોલો. તિન્નાણમ તારયાણમ. સામાન્ય અર્થ ખ્યાલમાં છે. તિન્નાણમ એટલે તરી ગયેલા ભગવાન ભવસાગરને. તારયાણમ એટલે મને તારનારા. બોલો, તે તારયાણમ બોલો ત્યારે તમે રીસર ઉછળો નહીં હવામાં. ઓહ, ભગવાન મને તારનારા છે, મારે ક્યાં કી કરવાનું છે. મને એટલી જ સ્તવનાચારે કહ્યું, મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો જુઠ્ઠું વિરુદ્ધ સુધારે. ભગવાન એ સુલસાજીને તાર્યા તરે એવા જ હતા, રેવતીજીને તે તાર્યા તરે એવા હતા. મારા જેવા પથ્થરને તું તાર તો હું માનું કે ખરેખર તું તારક છે. નહીતર તારું તારક તરીકેનું વિશેષણ આજે ભયમાં છે. યા તો મને તારી દે, નહીતર તું તારીખ તરીકે કેવી રીતે બેસી શકે. સુરદાસજી એક વાર મંદિરમાં ગયેલા. એક ભક્ત પ્રભુની પ્રાર્થના કરે છે, પ્રભુને કહે છે પતિત પાવન. એ ભક્ત તો ગયો પ્રાર્થના કરીને. સુરદાસજી એ પછી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એ કહે છે પ્રભુ, પતિતોમાં અગ્રણી તો હું છું, તે કયા પતિતને તાર્યો અને તું પાવન થઈ ગયો. સુરદાસજીના શબ્દો છે, મેં પતિતન મેં ટીકો, પતિતોની દુનિયામાં અગ્રણી તો હું છું, પ્રભુ તું મને તાર, પછી પતિત પાવન થઈ ગયું વિશેષણ લઈ. તો અહોભાવ નો ડાઉટ તમને આવી જશે, પણ અહોભાવ પણ સ્થાયી રૂપે રહી શકશે સી રીતે?
10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કે કલાક સુધી તમે દેરાસરમાં રહ્યા, સતત અહોભાવની ધારા ચાલે, એના માટે નિર્વિચારતાની પૃષ્ઠભૂમિ જરૂરી છે. વિચાર જ કોઈ નથી, તમે માત્ર પ્રભુને જોઈ રહ્યા છો. તમે કાશ્મીર પહેલી વાર જાઓ ને, દલ સરોવરને જુઓ, નૈનીતાલમાં જાઓ અને એકદમ હિમાલયની મજાની ગિરિમાળાને જુઓ, સવારનો પહોર હોય, સૂર્ય કિરણો આડાને અવડા પડતા હોય, ક્ષણે ક્ષણે એની શોભા વધતી જતી હોય, તમે એ જોઈને સ્તબ્ધ થઈ જાઓ છો, અવાક. તમે એ વખતે બોલી શકતા નથી, વિચારી શકતા નથી. આવું જ પ્રભુને જોતા થવું જોઈએ. આટલું અદ્ભુત રૂપ, આ પ્રસવ રસ. માનતુંગાચાર્યે પ્રભુના પ્રસવ રસ માટે ભક્તાવરમાં કહ્યું, યૈ શાંત રાગ રુચિભિ પરમાણુ વિસ્ત્વમ નિર્વાપિત સ્ત્રિભુવનૈક લલામ ભૂત. પ્રભુ, જે શાંત રસતા પરમાણુઓથી તારો આ દેહ બનેલો છે, મને લાગે છે કે દુનિયાની અંદર શાંત રસતા પરમાણુ આટલા જ છે. નહીતર તારા જેવું બીજું કોઈ રૂપ મને જોવા મળે જ ને. મને લાગે છે કે શાંત રસતા પરમાણુઓ આટલા જ છે જે તારા દેહમાં આવીને સમાઈ ગયા છે. આવી રીતે પ્રભુને જુઓ તો શું થાય? તમે નિર્વિચાર બની જ જાઓ. આપણી પરંપરાએ અને બીજી ઘણી બધી પરંપરાઓએ સાધકને નિર્વિચાર બનાવવા માટે ઘણી બધી ટેકનિક્સ અજમાવી છે. એક જૈન કથા છે. ગુરુ પોતાની ચેમ્બરમાં પાટ પર બેઠેલા, શિષ્ય આવે છે. જૈન પંથના ગુરુ છે, એટલે કે બૌદ્ધ ગુરુ છે. શિષ્ય આવ્યો, શિષ્ય વંદના કરી અને પૂછ્યું કે ગુરુદેવ, ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રસમ રસ હશે, કેવી શાંતિ હશે? ગુરુ એ વખતે એ શિષ્યના ચહેરાને જુએ છે અને શિષ્યના ચહેરાને જોતા લાગ્યું કે માત્ર કુતૂહલના સ્તર પર, જિજ્ઞાસાના સ્તર પર આ પ્રશ્ન પૂછાયેલો છે. એક વાત તમને કહું, જે પ્રશ્ન તમારો મુમુક્ષાના સ્તરનો ન હોય, તમારી અંદરની વેદનાથી વલોવાઈને ન આવેલો હોય, એ પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ પણ ગુરુને આનંદ ન આવે. આપવો પડે તો આપી પણ દે, પણ સદગુરુને મજા ક્યારે આવે? તમારો એ પ્રશ્ન તમારી વેદનામાંથી વલોવાઈને આવેલો હોય. ગુરુદેવ, મને ક્યારે મળશે સ્વાનુભૂતિ? આંખમાં આંસુ છે, ગળે ડુસકા છે. ગુરુદેવ, 50, 60, 65 વર્ષ થઈ ગયા, જીવનનો કિનારો સામે દેખાઈ રહ્યો છે. શું હું સ્વાનુભૂતિ વિના જતો રહીશ? તમારા પ્રશ્નમાં વેદના હોય, બરોબર નીચોવાયેલી, તો જ સદગુરુને જવાબ આપવાની મજા આવે છે. બાકી તો ઘણી વાર જોજો, મજા આવે. કોઈ મોટી સભા હોય ને, એમાં એક જણ પ્રશ્ન કરે, પણ એ પ્રશ્ન કર્યા પછી ગુરુ સામે નથી જોતો, આજુબાજુવાળા સામે જુએ છે. એટલા માટે કે મેં પ્રશ્ન એકદમ બૌદ્ધિક કર્યો છે, એની અસર લોકો ઉપર કેવી પડે. ભાઈ, તારા બૌદ્ધિક સ્તરના પ્રશ્નનું ગુરુ પાસે કચરા જેટલું પણ મૂલ્ય નથી. ગુરુ તો બુદ્ધિને ઉડાવનારા માણસ છે.
ગુરુ તારી બૌદ્ધિકતાથી પ્રભાવિત થવાના છે. ગુરુને જોઈએ છે તારે હૃદયની નિર્મળતા. કોઈ પણ ગુરુ પાસે બૌદ્ધિકતા લઈને જતા નહીં. બૌદ્ધિકતાનો ભાર બહાર મૂકી દેજો. હું ઘણી વાર કહું છું, હું ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોઉં, શાસ્ત્રોનો નિષ્ણાત છું, પણ હું કાચા રસ્તે ચાલતો હોઉં, બે માર્ગ આવે, મારી બુદ્ધિ અહીંયા કામ નહીં આવે. હું લેફ્ટ જાઉં કે રાઈટ જાઉં, મારું ગામ મને ક્યાં મળશે? મારે બાજુમાં ખેતરમાં હળ હાંકતા ખેડૂતને પૂછવું પડે કે ભાઈ મારે આ ગામ જવું છે, રાઈટ જાઉં કે લેફ્ટ જાઉં? એ કે મારા જમણા ચાલ્યા જાઓ, તમારું ગામ આવી જશે. તો મારા કરતા એને એ માર્ગનો અભ્યાસ વધારે છે. એમ તમારી બુદ્ધિ ગમે એટલી હોય, સાધના માર્ગમાં તો બિલકુલ અનભ્યસ્ત માણસો છો. એટલે સાધના માર્ગમાં તો ગુરુ જ તમારી આંખ હોઈ શકે. આપણે ત્યાં કહ્યું, શાસ્ત્ર આંખ હોય અને ગુરુ આંખ હોય. સાધવ શાસ્ત્ર ચક્ષુષ. જે ગુરુ સુપ્રીમ છે, ઊંચી કક્ષાએ પહોંચેલા છે, એમના માટે શાસ્ત્ર ગુરુ છે. શાસ્ત્રમાં જોઈ જોઈને એ આગળ વધે છે. પણ શિષ્યો માટે તો ગુરુ એ જ શાસ્ત્ર છે. એટલે આપણે ત્યાં બે પરંપરા આવી, એક જીવંત સદગુરુની પરંપરા, એક ગ્રંથ ગુરુની પરંપરા. તમે તમારી સાધના બે રીતે લઈ શકો છો. જીવંત સદગુરુ દ્વારા પણ, ગ્રંથ સદગુરુ દ્વારા પણ. મારે માટે એવું બન્યું, 25-27 વર્ષની વય સુધી હું કોરો બૌદ્ધિક માણસ, પૂર્વનું પશ્ચિમનું ઢગલા બંધ વાંચ્યા કરતો, પણ વાંચીને માત્ર મારા અહંકારને જ પુષ્ટ કરનારો હતો. ગુરુદેવને કરુણા આવી, મને એકવાર બોલાયો, મને કે અહીં આવો. મને કે તારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો પડેલો હોય છે, આટલું બધું તું વાંચે છે, હરિભદ્રાચાર્ય તે વાંચ્યા? મેં કહ્યું ગુરુદેવ બસ મારે હવે એમ જ લેવાના છે. મને કે બસ તું હરિભદ્રાચાર્યને વાંચ. મેં પૂછ્યું પહેલા કયો ગ્રંથ વાંચું એમનો? તો મને કે યોગ બિંદુ વાંચ. મેં કહ્યું ઓકે. તહથી એકચ્યુઅલી હરિભદ્રાચાર્યના યોગ ગ્રંથોનો વાંચવાનો ક્રમ અલગ છે. પહેલા યોગ શતક, પછી યોગ વિંશિકા, પછી યોગ દૃષ્ટિ, પછી યોગ બિંદુ આવે. પણ ગુરુદેવે સૌથી પહેલા મને યોગ બિંદુ આપ્યું. મને બી ક્રમનો તો ખ્યાલ હતો, પણ સદગુરુ આપે તે જ્ઞાન. મેં યોગ બિંદુ શરૂ કર્યું. છેડે જતા મને ખબર પડી કે સદગુરુની કરામત શું હતી. છેડે એક શ્લોક આવ્યો યોગ બિંદુમાં, વિદુષામ શાસ્ત્ર સંસાર સદયોગ રહિતાત્મના. સામાન્ય માણસો માટે પદાર્થોનો સંસાર હોય છે, કહેવાતા વિદ્વાનો માટે ગ્રંથોનો સંસાર હોય છે. એમનું જો યોગનું ચક્ષુ ન ખુલ્યું તો એ વિદ્વાનો માટે પણ ગ્રંથો એ સંસાર છે, સંસારથી વધુ કાંઈ નથી. કારણ સામાન્ય માણસ પદાર્થોના સંસારથી અહંકારને વધારે, મારી પાસે આટલું છે, આવો બંગલો, આવી કાર. તો તથાકથિત વિદ્વાન પણ શું કરે? આટલા ગ્રંથો મેં વાંચ્યા, આટલું ભણેલો છું, અહંકાર વધારે. તો ગ્રંથોનો પણ સંસાર કીધો. હું ચમકી ગયો. મને થયું કે વાહ, આ તો પર્સનલી ફોર મી આવ્યું. હું સેંકડો હજારો ગ્રંથો વાંચ્યા કરું છું, યોગનું ચક્ષુ તો મારું ખુલ્યું જ નથી.
ભીતરની આંખો મારી બંધ છે. માત્ર બૌદ્ધિકતાના સ્તર ઉપર પુસ્તકોને વાંચું છું અને અહંકારને પુષ્ટ કરું છું. એ જ ક્ષણે નક્કી કર્યું કે હરિભદ્રાચાર્ય મારી બુદ્ધિનું ઓપરેશન કરી નાખ્યું. મારા અહંકારને ઉડાડી દીધો. ઓપરેશન આવી ગયું. તમને ખ્યાલ છે, વિદેશોમાં, યુરોપમાં અને અમેરિકામાં આઈક્યુની મહત્તા છે. બુદ્ધિ આંક કેટલો છે તમારો? આપણે ત્યાં પૂર્વમાં આઈક્યુ નથી, એક્યુ છે. એ ફોર અવેરનેસ. તમે કેટલું જાગ્યા, કેટલું પામ્યા, વોટ્સ યોર અચીવમેન્ટ. તો હરિભદ્રાચાર્ય પહેલા મારા ગ્રંથ ગુરુ બન્યા और પછી દેવચંદ્રજી મહારાજ બન્યા. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે પણ છેલ્લે મને કહેલું કે બીજું કંઈ વાંચે કે ન વાંચે, દેવચંદ્રજીને બરોબર ઘૂંટી લે છે. એક દેવચંદ્રજી એટલે જીર શાસનનું પૂરું હાર્દ. આપણે જે ચરણો લઈએ છીએ ને, એ બધા ચરણો દેવચંદ્રજી મહારાજના સ્તવનમાંથી નિષ્પન્ન થયેલા છે. તો પેલા શિષ્યે ગુરુને પૂછ્યું, બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર શાંતિ કેવી હશે? ગુરુએ જોયું, ખ્યાલો મને પ્રભાવિત કરવા આવ્યો છે. ગુરુ જાણે પ્રભાવિત કર્યો. આવું સરસ પ્રશ્ન પૂછ્યો ને, ગુરુને બી એમ થાય કે વાહ, આ તો બહુ વિચારક માણસ છે. પણ આ તો ગુરુ હતા, ખરેખર ગુરુ હતા. એ જોઈ ગયા કે બુભુક્ષાના સ્તરનો પ્રશ્ન નથી, એની વેદનામાંથી ઘોડાઈને આવેલો પ્રશ્ન નથી, ખાલી બૌદ્ધિકતાના સ્તરનો પ્રશ્ન છે. શું કર્યું ગુરુએ? બહુ મજાની ઘટના છે. પાક પર બેઠેલા આ રીતે, પાછળ બારી હતી સળિયા વગરની. શિષ્યને બોચીથી પકડ્યો, સીધો નીચે ફેંક્યો. નીચે 6-7 ફૂટ નીચે તળિયું આવી જતું હતું જમીનનું. રેત પુષ્કળ હતી, બહુ વાગે એવું હતું નહીં. શિષ્ય ધડામ કરતો પટકાયો. હવે એકદમ અણકલ્પેલી ઘટના નહીં ના, તો અપ્રત્યાશિત ઘટના, વિચાર બી ન કરેલો હોય. ગુરુને પૂછવા જઈએ, ગુરુ જવાબ આપે, પણ કરા ન પણ આપે, પણ ગુરુ ફેંકે એવો તો સવાલ જ ન હોય ને. એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. એક ક્ષણમાં કોન્શિયસ માઇન્ડ જે છે ને એ બહાર જતું રહ્યું. તમે છે ને એક ક્ષણમાં વિચાર નથી કરી શકતા. એકદમ અણકલ્પેલી ઘટના ઘટી જાય. તમે જોજો, એક્સિડન્ટ એકદમ થઈ જાય, થોડી સેકન્ડ તમને ખ્યાલ નહીં હોય તમારે શું કરવું જોઈએ. શું થાય છે એ વખતે? કોન્શિયસ માઇન્ડ ડેડ થઈ જાય છે, થોડી વાર ફ્રીજ થઈ જાય છે. તો ગુરુને આ કામ કરવું હતું. એને વૈચારિક સ્તરમાંથી મુક્તિ આપવી હતી. પેલો પટકાણો, જોશથી પટકાયો, વાગ્યું નથી વધારે, આંચકો લાગ્યો. વિસ્મય, આશ્ચર્ય, ગુરુ આવું કરે. એ વિસ્મયને કારણે કોન્શિયસ માઇન્ડ બાજુમાં ખસી ગયું. જેમ મેં કહ્યું, કાશ્મીર ગયા કે નૈનીતાલ ગયા, અદ્ભુત દૃશ્યો જોયા, વિસ્મય થયું. આટલું સરસ, આટલું સરસ આવ્યું ને, એ વખતે કોન્શિયસ માઇન્ડ બાજુમાં જતું રહે છે. તો આ જ પ્રયોગ કર્યો ગુરુએ. કોન્શિયસ માઇન્ડ બાજુમાં ગયું. એ વખતે ગુરુ ઊભા થયા પાટ પરથી, બારીમાંથી ડોક્યું કર્યું. પેલો તો છત્તો પાટ સુતેલો છે હજુ. ગુરુએ બારીમાંથી ડોક્યું કર્યું અને પૂછ્યું, બેટા હવે ખ્યાલ આવે છે કે ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? અને પેલા કહ્યું, યસ સર, હવે ખ્યાલ આવી ગયો. કારણ બૌદ્ધિકતાનું સ્તર ગયું, વૈચારિક સ્તર ગયું. એ પોતે છે અત્યારે. અમને જે મોટી મુશ્કેલી આ છે, તમે હોતા જ નથી. કાં તમારો કાન હાજર હોય, કાં તમારું કોન્શિયસ માઇન્ડ હાજર હોય. અમારી બેમાંથી એકેનું કામ નથી. ન તમારા કાનને અમારે કંઈ સંભળાવવું છે,
કે ન તમારા કોન્શિયસ માઇન્ડને અમારે રાજી કરવું છે, અમારે તમારા અસ્તિત્વ સુધી આ શબ્દો પહોંચાડવા છે, પણ તમે હાજર જ નથી હોતા, અમે શું કરીએ? મારે બી આવું કરવું પડશે ગુરુ જેવું પછી. બોલો, પ્રવચનો સાંભળ્યા તમે, ઘણા સાંભળ્યા, હજારો. કોણે સાંભળ્યા? તમારા કાને, તમારા કોન્શિયસ માઇન્ડે, કે તમે પોતે? રત્ન સૌંદર્ય જેવા મજાના વક્તા હોય, ફ્લુઅન્ટ બોલતા હોય, અસ્ખલિત રીતે આપણા કાનને મજા આવી જાય, વાહ. કોઈ પ્રવચનકાર મહાત્માએ એકદમ નવા પદાર્થો આપ્યા, તમે ક્યારે સાંભળ્યા જ નહોતા એવા, વાહ, મજા આવી ગઈ, મનને મજા આવી. તમારે શું એમાં? તમે ક્યાં છો? મારે તમને સંભળાવવું છે. તમે જે એબસન્ટ હો છો, અમારે શું કરવાનું? કોન્શિયસ માઇન્ડને બહાર મૂકીને આવો, બુદ્ધિને બહાર મૂકીને આવો. મેધા લઈને આવો તો વાંધો નથી, બુદ્ધિ નથી જોઈતી. જે બુદ્ધિ અહંકાર સાથે જોડાયેલી છે, બુદ્ધિનું કામ નથી અહીં. અહીં તો માત્ર અહોભાવ સદગુરુને પીવા છે. બે શબ્દ મળી જશે ને કલ્યાણ થઈ જશે તમારું. વધુ સાંભળવાની પણ જરૂર નથી. તો ગુરુએ ડોક્યું કર્યું, શિષ્ય જોયું અને એને થયું, ઓહ, ગુરુના ચહેરા ઉપર આટલો પ્રસન્ન રસ છે, તો ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો હશે? ક્યારેક રસન લગાવી દીધી. આવ્યો ગુરુની ચેમ્બરમાં, આવ્યો, ખૂબ ખૂબ ગુરુનો આભાર માન્યો કે સાહેબ, મારો પ્રશ્ન વૈચારિક સ્તરનો જ હતો, પણ તમે ખરેખર અસ્તિત્વના સ્તર પર મને ઉત્તર આપી દીધો. ગુરુજી એમના જીવનની ઘટના આવે છે. બહુ મોટા યોગાચાર્ય થયા હમણાંના. એક સમી સાંજે એક સાધક એમની પાસે આવ્યો. એને સાધના દીક્ષા લેવી છે. આપણે અત્યારે આજે ચાલી રહ્યું છે ને કોર્સ, એ સાધના દીક્ષા છે તમારી. અને સોમવારે 9:30 સેશનમાં મંત્ર દીક્ષાનું સેશન ચાલશે. તમને બધાને મંત્ર દીક્ષા આપવામાં આવશે. ઉપધાન ન કરેલા હોય તો પણ સદગુરુના મુખેથી વિધિપૂર્વક તમે નમસ્કાર મહામંત્ર લઈ લો ત્યારે તમારો નવકાર મંત્ર સર્ટિફાઈડ થઈ જાય છે. એટલે સોમવારે સવારે 9:30 જે આપણું સેશન છે, એમાં આપણે મંત્ર દીક્ષા આપીશું. એક સાધના દીક્ષા આવી જશે, મંત્ર દીક્ષા પણ આવી જશે, પછી ત્રીજી એક જ દીક્ષા બાકી રહી. આજ બાકી રહ્યું છે, એક જ દીક્ષા બાકી રહી, પછી 2 દીક્ષા આવી ગઈ. તો ગુરુજી પાસે સાધના લેવા માટે આવ્યો છે. ગુરુ તમારી પાસે કઈ કઈ અપેક્ષા રાખે છે? ગુરુ માત્ર એટલી અપેક્ષા રાખે કે તમે કમસે કમ અહીંયા આવો ત્યારે વિભાવ શૂન્ય થઈને આવો, અહોભાવથી ભરાઈને આવો, વિચારોની શ્રૃંખલા તમારી લાંબી ન હોય તો તમે ગુરુને પી શકો, સાધનાને પણ લઈ શકો. એક જૈન ગુરુ પાસે શિષ્ય ગયેલો. એણે કહ્યું, ગુરુદેવ, મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતા. ગુરુ ઇઝ એવર રેડી. ગુરુ હંમેશા પડે તૈયાર છે, પણ ગુરુને જોવું પડે શિષ્ય તૈયાર છે કે નહીં. એટલે સદગુરુ પાસે ડ્યુઅલ એક્શન છે. તમને તૈયાર કરે છે, તમે તૈયાર થાવ ત્યારે તમને સાધના દીક્ષા આપી દે છે. પણ સાધના દીક્ષા આપવામાં, શક્તિપાત કરવામાં સેકન્ડો લાગે છે. તમને તૈયાર કરતા જન્મોના જન્મો લાગી ગયા. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે ગુરુને બહુ જ તમે રાહ જોવડાવી જન્મો સુધી. હવે કેટલી રાહ જોવડાવવાની છે સદગુરુને? જે ક્ષણે તમે તૈયાર થયા એ જ ક્ષણે સદગુરુ તમને સાધના આપી દેશે.
તો પેલા ગુરુએ જોયું કે સાધના દીક્ષા લેવા માટે આવેલો છે, પણ બુદ્ધિ અને અહંકાર તો અંદર ભરેલો જ છે. બુદ્ધિ અને અહંકાર ત્યાં હાડો ખાલી થયા વગર આવે, હું સાધના એને આપું ક્યાં? પણ ગુરુ મજાના હતા, બધા જ ગુરુઓ મજાના જ હોય. ગુરુ મજાના હતા અને તિબેટમાં આવેલો આશ્રમ હતો. તો તિબેટમાં ઠંડી બહુ હોય, ચાની કેટલી ઉકળતી જ હોય. તો ગુરુએ કહ્યું, તું સાધક તો પછી મારો મહેમાન તો કરો ને, ચલો તને ચા તો આપું. ગુરુ પોતે કપ રકાબી એની સામે મૂકી ચા સર્વ કરે છે. કપ ભરાઈ ગયો, ચા રેડાવાની ચાલુ, રકેબી ભરાઈ ગઈ, છતાં ગુરુએ ચા રેડવાનું ચાલુ રાખ્યું. કપ ભરાઈ ગયો, રકેબી ભરાઈ ગઈ, ચા ઢોળાઈ ક્યાં જાજમ ઉપર. પેલું કે સર સર સર, ચા જાજમ પર ઢોળાઈ રહી છે. ગુરુ કે અચ્છા તું સમજો ખરો કે આમાં કપ ને રેખાબી ભરાઈ લે, ચા નાખ્યો તો જાય ગયા. એમ તારું હૃદય બુદ્ધિ અને અહંકારથી ભરાયેલું છે. હું સાધના રેડીશ તો જશે ગયા, એ તો મને કે પેલા તો ખાલી થઈ જા પછી સાધના આપો. તો સદગુરુઓની એટલી બધી કરુણા હોય છે, જાત જાતની ટેકનિક અપનાવે છે. તો ગુરુજી પાસે પેલો સાધક આવ્યો, સાંજનો સમય, સાધના દીક્ષા લેવી છે. ગુરુજીએ એને એકદમ ઊંડી સાધના આપવી હતી. સાધક યોગ્ય હતો, પણ એના માટે થોડું ક્વોલિફિકેશન જોઈતું હતું ગુરુને. તો ગુરુએ કામ કર્યું. ગુરુએ કહ્યું એક કામ કર, સાધના દીક્ષા તેને આપવું, પેલા એક કામ કર. અને આપણે ત્યાં પરંપરા એ જ હતી, ગુરુ તે કહે તે બધું કરવું જ પડે. ગુરુકુલમાં આશ્રમોમાં તો વર્ષો સુધી ગુરુ પાણી ભરાવે, વાસિંદાથી બધું સાફ કરાવરાવે, વર્ષો પછી કદાચ જ્ઞાન આપે તો આપે, નહીં તો ન પણ આપે. એટલી ધીરજવાળા હોય ટકે શકે. ગુરુએ કોઈ એક કામ કર, આ હોલમાં લાકડાના બીમ ગોઠવાઈ રહ્યા છે ઉપર, હમણાં સુથારો ચાલ્યા ગયા, આ એક બીમ છે ને સેન્ટરમાં નથી, જરા આપણે સેન્ટરમાં કરીએ તો ઉપર ચડ. પેલો ઉપર ચડ્યો. ગુરુ કીધું બસ હવે જરા સહેજ જબડો ખેંચતો બીમ તો સેન્ટરમાં આવી જાય. એટલે જબડો લીધો. ગુરુ કહે અરે યાર જબડો વધારે આવી ગયો હતો, સેન્ટરમાં બીમ આવવું જોઈએ ને. થોડું લેફ્ટ લે, લેફ્ટ લીધું, અને થોડું લેફ્ટ વધારે આવી ગયું કે હવે આમ લે. ગુરુને બીમને લેફ્ટ રાઈટ ખરેખર કરાવવું નહોતું, એના મનને લેફ્ટ રાઈટ કરાવી હતી. અડધો કલાક સુધી ગુરુએ કસરત કરાવી, આમ 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 આમ. આમ જુઓ તો હેતુ વગરની કસરત હતી. એટલે દિવસે કામ કરીને આવેલો માણસ અને એક સરખું એક ધારુવા કામ આવ્યું, એને થોડો થાક લાગ્યો, ઉપર બેઠેલો બરોબર સેફ, સહેજ ઊંઘ આવી જાય છે. ગુરુ એને ઊંઘવા દે છે. ગુરુ જે સેફ છે, પડે એમ નથી. 1 મિનિટ 2 મિનિટ ગુરુ એને ઊંઘવા દીધો. ત્રીજી મિનિટ થી એની ગુરુએ જોશથી બૂમ મારી, એ શું કરે છે? અને પેલા આંખ ખોલી. શું થાય તમને ખબર? અનુભવ છે ક્યારે? અડધી રાત્રે ક્યાંક ગયેલા હોય, જજમાનને ત્યાં મહેમાન ગતિ, લાઇટ ઓફ થયેલી છે, તમે બાથરૂમ જવા માટે બેઠા થઈ જાઓ, તરત તમને યાદ ન આવે ક્યાં આવેલું છું, એ દિવસે તો આવેલો હતો, બાથરૂમ કઈ બાજુમાં છે, તમને તરત યાદ નથી આવતું. કેમ નથી આવતું? અમારે પણ આવું જ થાય. સાંજે ક્યાંક ગયા હોઈએ, કાજો લીધેલો હોય, વસ્તી જોયેલી હોય, અમારે બધી વિધિ કરવાની હોય, બધું કરેલું હોય, છતાં અધરાતે મધરાતે ઉઠીએ, દંડાસણ તરત હાથમાં આવી જાય, એક ક્ષણ ખ્યાલ નથી આવતો કે કઈ બાજુ બાથરૂમ માટે જવાનું છે. આ જે ક્ષણો છે બહુ મહત્વની, બહુ મહત્વની એટલા માટે ત્યાં તમે છો, ઉપયોગ છે, વિચાર નથી. બહુ જ મહત્વની ક્ષણ છે.
કોન્શિયસ માઇન્ડ બાજુમાં ગયું છે. મેમરીને આવતા થોડી સેકન્ડો લાગે, તમે જોજો બરોબર. તરત જ મેમરી નહીં આવે. હું ક્યાં છું તરત ખ્યાલ નહીં આવે. એકદમ ઊંઘીને ઉઠો તરત ખ્યાલ નહીં આવે હું ક્યાં છું. એક ક્ષણ, એ સેકન્ડ બહુ મહત્વની. યા તમે છો, વિચારો નથી, કોન્શિયસ માઇન્ડ તમારું નથી. ગુરુએ આ કામ કર્યું. 2 મિનિટ ઊંઘવા દીધો, બૂમ મારી, એ શું કરે છે? અરે આંખ ખોલી. આંખ ખોલી એટલે તરત ખ્યાલ નથી આવતો. કઈ ગુરુને જુએ છે, ઉપયોગ એના બરોબર છે, પણ પોતે શા માટે આવેલ, શા માટે ઉપર ચડેલ છે, મેમરી તરત નથી આવતી. એક ક્ષણે ગુરુ શક્તિપાત કરે છે અને એ માણસ બિંબ પર રહ્યો ગુરુના શક્તિપાત ઝીલી નીચે આવે છે. ગુરુના ચરણોમાં ઝૂકીને વિદાય થઈ જાય છે. શક્તિપાત થઈ ગયો. શક્તિપાત 4 રીતે થાય છે. ગુરુ આંખ દ્વારા પણ શક્તિપાત કરે, હાથ દ્વારા પણ કરે, શબ્દ દ્વારા પણ કરે અને પોતાના ઓરા સર્કલ દ્વારા પણ કરે. તમે એકદમ સ્થિર રીતે ગુરુને જોતા હો, તમે એકદમ સ્થિર બનેલા હો મનથી, વિચારો બિલકુલ નથી, હોભાવ એકદમ આવેલો હોય, એકદમ સ્થિર ચિત્તે ગુરુને જોતા હો તો બની શકે 1 સેકન્ડ ગુરુ તમારી આંખમાં આંખ મિલાવે, શક્તિપાત થઈ શકે. ગુરુ શક્તિ ત્યાં કડે આવી જાય. ગુરુ વાસક્ષેપ આપે ત્યારે એ ગુરુના હાથમાંથી શક્તિ નીકળે, એનર્જી, એ સીધી તમને મળી જાય, શક્તિપાત થઈ જાય. ગુરુ મંત્ર દીક્ષા આપે એટલે શબ્દ શક્તિપાત થયો. એ શબ્દ નહીં રે, એ મંત્ર થઈ જશે અને એ મંત્રમાં સદગુરુની શક્તિ ઉમેરાયેલી હશે. એટલે ગુરુ શબ્દ દ્વારા પણ શક્તિપાત કરે અને છેલ્લે માત્ર ન્યુટ્રલ થઈને, તટસ્થ થઈને એકદમ સશક્ત ગુરુની જોડે બેઠેલા હો, એમની જોડે એમના ઓરા સર્કલમાં, ભલે 10 ફૂટ દૂર, 15 ફૂટ દૂર, એમના ઓરા સર્કલમાં, તો બની શકે કે તમે એ ઓરા દ્વારા પણ શક્તિપાતને પામી શકો. શબ્દોમાં ગુરુ શક્તિપાત કરે. એક બહુ મજાની ઘટના આપણી પરંપરામાં નોંધાયેલી છે. એક બહુ સરસ પુસ્તક છે, હિમાલયન માસ્ટર્સ. એમાં સ્વામી રામે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સ્વામી રામ પોતે પણ યોગી છે. એકવાર ગુરુ સાથે જંગલમાં ગયેલા હોય છે અને ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધિ જોઈ જે બહુ જવલ્ય મળતી હતી. તો ગુરુ વૃક્ષો ઉપર ચડ્યા, હિન્દુ ગુરુ હતા. વૃક્ષો ઉપર ચડ્યા અને એક ડાળ પર બેસી અને ઔષધિ લઈ રહ્યા છે. સ્વામી રામે નીચેથી જોયું, અચાનક એ સ્તબ્ધ થઈ ગયો. ગુરુ જે ડાળ પર બેઠા હતા એની બાજુની ડાળ પર ભમરીઓનો મધપૂડો હતો. ભમરીઓ છંછડાય તો હજારોની સંખ્યામાં વળગી પડે. બાજુની ડાળ પર તો ગભરાઈ ગયા સ્વામી રામ. ગુરુને ખબર નથી કે શું. ગુરુને ચેતવવા પણ સી રીતે, કારણ અવાજ કરો તો પણ ભમરીઓ કદાચ જાગી જાય. એ ચિંતામાં છે. ગુરુ ટેલિપથી દ્વારા એના મનનો વિચાર પામી લે છે. ગુરુ ઉપરથી કહે છે, ચિંતા નહીં કરતા, ચિંતા બિલકુલ નહીં કરતો. આ ભમરીઓ જે છે એમને મેં મંત્ર દ્વારા સ્થિર કરેલી છે. એક પણ ભમરી અત્યારે ઉડવાની નથી. ગુરુ નીચે આવ્યા, પછી થોડેક દૂર ગયા, પછી કહ્યું હવે ભમરીઓ છૂટી જશે કારણ કે મંત્ર મેં લઈ લીધો છે. તો સ્વામી રામે કહ્યું, મને પણ મંત્ર આપો ને, મારે પણ ક્યારેક આવી ઔષધિ લેવી હોય તો કામ આવે. કે જંગલમાં મધપૂડા તો ખૂબ જ રહેતા હોય ઉનાળાના સમયમાં, અને ઉનાળામાં જ વનસ્પતિઓ ઘણી થતી હોય, ઔષધિઓ થતી હોય. ગુરુએ મંત્ર આપ્યો, પછી કહ્યું
ધીસ ઇઝ પર્સનલી ફોર યુ. માત્ર તારા માટે જ આ મંત્ર છે. આ મંત્ર બીજા માટે કામમાં નહીં આવે. એકવાર સ્વામી રામ પોતાના એક સાધક સાથે ફરવા નીકળ્યા છે. આવી જ ઔષધિ જોઈ, બાજુમાં જ ભમરીઓનો મતપૂડો, પણ મંત્ર હતો પોતાની પાસે. મંત્રથી ભમરીઓને સ્થિર કરી ડાળ ઉપર ચડી ગયા, વનસ્પતિ લઈ લીધી. પેલો સાધક નીચેથી જુએ, અરે ભમરીઓનો મતપૂડો છે. પેલા સ્વામી રામની ચિંતા નહીં કરતો, ભમરીઓ બધું સુતેલી છે, હમણાં એકે ઉઠે એમ નથી. નીચે આવ્યા સ્વામી રામ, એટલે સાધકે પૂછ્યું, આવો કયો મંત્ર કે છે? આવો મંત્ર બહુ કામ નો આવે. ઉદાહરણ મતપૂડા ઠેર ઠેર હોય, ભમરીના હોય, મધમાખીના હોય, અને ત્યાં જ લગભગ ઔષધિઓ રહેતી હોય છે. તો આ મંત્ર તો બહુ કામનો, મને આપી દો ને. એ વખતે સ્વામી રામ ભૂલી ગયા કે આ મંત્ર માત્ર મારા માટે જ ગુરુએ આપેલો છે. ગુરુની શક્તિ કેવી કામ કરે જુઓ. સ્વામી રામ ઉપયોગ કરે તે મંત્ર ચાલવાનો છે, પણ ગુરુને ખ્યાલ આવ્યો આ બીજાને આપે તો નહીં ચાલવા દો. તું બીજાને આપીશ તો મંત્ર કામ નહીં કરે. આ વાત સ્વામી રામ ભૂલી ગયા. મંત્ર આપ્યો. પેલા થયું અડબોસ તો ઉધારો શું કરવો, હમણાં જ જરાક ટ્રાય કરી લો. એ ઉપર ગયો, મંત્ર બોલ્યો, કેરા મંત્રની અસર ક્યાં થવાની હતી? સ્વામી રામ તો કે વિચાર કરે, એમના મનમાંથી એક ખ્યાલ નીકળી ગયેલો છે, એટલે ખ્યાલે બેઠા છે. ત્યાં તો જે ભમરીઓ વચોટી હજારોની સંખ્યામાં પેલા ઉપર તૂટી પડી, પેલો માણસ ડાળ પરથી નીચે ફેંકાણો. ત્યારે સ્વામી રામને ખ્યાલ આવ્યો, ઓહો આ તો ગજબ થઈ ગયો. તરત પોતે મંત્ર બોલે છે, ભમરીઓ સ્થિર થાય છે, પણ હજારો ભમરીઓએ એના શરીરમાં ડંખ મારી દીધો છે. અને ભમરીઓ બહુ ડંખેલી હોય, એનું ઝેર અંદર જતું રહ્યું. થોડી વારમાં સોજાઈને દડા જેવો થઈ ગયો માણસ. જંગલમાં શું કરવું? બે ચાર આદિવાસીઓને બોલાયા, ગાળામાં સુવાડ્યો, ભમરીઓ થોડી બાકી રીતે કાઢી લીધી, હોસ્પિટલ ભેગો કર્યો. એને સારી હોસ્પિટલ હતી, સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યો. ડૉક્ટરે કહ્યું વેઇટ એન્ડ વોચ, કંઈ લાગતું નથી, છતાં 72 કલાક જોઈએ. સારામાં સારી દવાઓ આપી, દવાઓની કોઈ અસર જ ન થાય. 24 કલાક 48 કલાક, ડૉક્ટરે કહ્યું બસ 72 કલાક, પછી અમને કોઈ આશા નથી. એ વખતે સ્વામી રામને થાય છે કે આ ભૂલ મારી હતી. મેં એને મંત્ર આપ્યો, ગુરુએ ના પાડેલી, મેં એને મંત્ર આપ્યો, ભૂલ મારી છે, ભોગ એ બની ગયો છે. પણ કરવું શું હવે? તો ડિરેક્ટ રૂમ હતો, પેશન્ટ આગળની રૂમમાં હતો, એ પોતે પાછળની રૂમમાં બેસી ગયા, પણ ગુરુનું ધ્યાન કરે છે. 500 કિલોમીટર દૂર રહેલા ગુરુ ત્યાં આગળ આવે છે. તેજસ શરીરે ઓરા સ્વરૂપે આવે છે. આવી ઘણી બધી વાતો આપણી પરંપરાઓ પણ છે. રત્તપ્રભ શ્રી મહારાજ માટેની વાત છે. આજુબાજુમાં 2 ગામ હતા, 10-10 કિલોમીટરના અંતરે. બંને ગામમાં પ્રતિષ્ઠા, અને એ વખતે પ્રતિષ્ઠાનું મુહૂર્ત એકદમ રેરેસ્ટ ઓફ રેર જોતા. એક જ મુહૂર્ત આવ્યું, એક દિવસ 1 કલાક ને 1 મિનિટ, અને બંને સંઘવાળા અડી ગયા. અમારે તો આચાર્ય મહારાજ જ જોઈએ. આચાર્યશ્રીએ કહ્યું મારો વાસક્ષેપ આવી મારા શિષ્યને મોકલું. મારો વાસક્ષેપ મૂકશે શિષ્ય, નહીં એ નહીં ચાલે, તમારી જ હાજરી જોઈએ. અને આપણી પરંપરામાં એ વાત નોંધાયેલી છે. એક જ સેકન્ડે બંને જગ્યાએ આચાર્ય ભગવત દેખાયા, અને આચાર્ય ભગવતે પોતે વાસક્ષેપ કર્યો. એક જગ્યાએ મૂળ રૂપમાં, બીજી જગ્યાએ વૈક્રી રૂપમાં પહોંચી ગયા. તો આવી જ રીતે આ ગુરુ આવી ગયા. ગુરુએ પૂછ્યું શું છે બેટા? તો સ્વામી રામ કહે ગુરુદેવ ભૂલ મારી થઈ ગઈ, તમે મને મંત્ર આપેલો, મેં પેલાને મંત્ર આપી દીધો, પણ આ તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, શું કરવું? હવે રાતના 12 વાગેલા હશે. ગુરુએ કહ્યું કંઈ વાંધો નહીં, સવારે 4 વાગે એકદમ સાજો થઈ જશે.
સવારે 4 વાગે સાજો થઈ જશે, તું સુઈ જાય કે છે અત્યારે. ગુરુ અદૃશ્ય થયા, સ્વામીરામ સુઈ ગયા અને ખરેખર 4 વાગે ઉઠીને પેશન્ટ પાસે ગયા. નર્સો 4-5 આવી ગઈ. બધી વિચારો પડી કે આ શું થયું? આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો માણસ, બધા જ મોનિટર્સ ખોટી રીતે ચાલતા હતા, યંત્રો એકદમ સરસ ચાલવા પડ્યું, બધું સોજો અદૃશ્ય. જે માણસ આંખ ખોલતો રહ્યો તેણે આંખ ખોલી નાખી, હસવા માંડ્યો. નર્સો પૂછે સ્વામીરામને, આ કયું મિરેકલ? તો કે મારા ગુરુએ આ મિરેકલ કર્યું છે. પેલો તો બેઠો થઈ ગયો, મને ભૂખ લાગી છે, લાવો બિસ્કિટ લાવો, કોફી લાવો. કોફીનો મગ આખો પી ગયો, બિસ્કિટનું બંડલ ખાઈ ગયો આખું. ચાલો કે જઈએ હવે કે. આ રીતે ગુરુ મંત્રમાં શક્તિ મૂકી શકે છે કે તારા માટે મૂકું છું, બીજા માટે કામ નહીં આવે. પોષક ગરમ છે ને આપણે ત્યાં, એમાં શક્તિ મુકાયેલી. તમે બોલો, પાઠ કરો અને દેવતા આવે. પાઠ સિદ્ધ વસ્તુ હતી, બીજું કોઈ સાધના કરવાની નહીં, માત્ર એને બોલવાનું. એક આચાર્ય ભગવંતે જોયું આ તો દુરુપયોગ થઈ રહ્યો છે, લોકો સામાન્ય કામ માટે ઉવસક ગરમ બોલીને દેવને લાવે છે, બરોબર નથી. ઉવસક ગરમ એ જ રહ્યું, એમણે આ શક્તિ ખેંચી લીધી. આખી જ મંત્રની દુનિયા બહુ અલગ છે. તો 4 રીતે શક્તિપાત ગુરુ કરે. આંખ દ્વારા કરે, હાથ દ્વારા કરે, શબ્દ દ્વારા કરે, પોતાની ઓરા દ્વારા પણ કરે. આ રીતે ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, પણ શક્તિપાત પડે તમને તૈયાર કરતા વર્ષોના વર્ષો લાગી ગયા, જન્મો લાગી ગયા. હવે કેટલી વાર બોલો, હવે કેટલી રાહ જોડાવાની છે બોલો. તૈયાર? આર યુ રેડી? તો 2 વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ કે વિચારોની ભૂમિકા ન હોય અને અહોભાવની ભૂમિકા હોય તો જ તમે જીન ગુણ દર્શન કરી શકો. એટલે એકદમ શાંત ચિત્તે બેસો, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, માત્ર પ્રભુના મુખને જુઓ જ. કોઈ જ અવધારણા નહીં, કોઈ કલ્પના નહીં, કોઈ વિચાર નહીં, માત્ર પ્રભુના મુખને જુઓ. એ જોતા શું ફિલિંગ થાય છે? તમને પોતાને લાગશે કે કંઈક સળવળાટ અંદર ચાલુ થઈ ગયો છે. કારણ કે ચૈતન્યથી સબર છે ભગવાન. તમે એ મુદ્રામાં બેઠા કે ચૈતન્ય સીધું આવવા માંડે. પ્રભુને તમે ટચ કર્યું તો પણ તમને ચૈતન્ય નથી મળ્યું, યાદ રાખો. કારણ મનના પાત્રમાં એ ચૈતન્ય લેવાનું હતું, મન વિચારોમાં હતું. ચૈતન્યને ગ્રહણ કોણ કરે? સ્પર્શ આંગળીએ કર્યો. તમે ક્યાં હતા એ વખતે હાજર? અત્યારે ખાલી દર્શન કરો છો, દૂર બેઠા બેઠા, અને એ વખતે કોઈ જ વિચાર નથી. મન એકદમ સ્થિર થયેલું છે, એકદમ અહોભાવ છે, આંખો ભીરી ભીરી થયેલી છે. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. એ વખતે તમને એક અલગ ફિલિંગ થશે. અને હું ઘણી વાર કહું છું, આઈ કાન્ટ સે ઇટ, યુ કેન એક્સપિરિયન્સ ઇટ. હું પણ એને કહી નહીં શકું, મેં અનુભવ કરેલો છે, પણ આ અનુભૂતિની જ વાત છે. અને અનુભૂતિની વાતને શબ્દોમાં કહી શકાતી નથી. બટ યુ કેન એક્સપિરિયન્સ ઇટ. તમે એનો અનુભવ કરી શકો છો. રોજ 15-20 મિનિટ પ્રભુની સામે બેસવાનું ચાલુ કરી દો. એમાં પણ એક કામ કરો, મુંબઈ વગેરેમાં રહો છો ત્યારે તમારી આજુબાજુમાં ઘણા બધા દેરાસરો છે. તમને જે સમય મળે છે એ સમય, જ્યાં ઓછામાં ઓછી સંખ્યા રહેતી હોય ત્યાં તમે જાઓ. ભક્તો ઘણા બધા હશે અને
પૂજન માટે બધા આવતા હશે, ત્યાં તમને પ્રભુના મુખનું દર્શન કદાચ નહીં પણ થાય, પણ એવી જગ્યાએ પહોંચી જાઓ કે જ્યાં લગભગ કોઈ આવતું નથી. સમય પણ એવો પસંદ કરી લો કે જ્યારે લગભગ કોઈ હોય નહીં, અને એ સમયે પ્રભુની સામે બેસી જાઓ. તમે જુઓ તમને શું ફિલિંગ થાય છે. હવે એક અનુભૂતિની જ વાત થઈ ગઈ. હવે પછી વિતરાગ દશા બી દેખાશે, પ્રસમ રસ બી દેખાશે, પ્રભુ માત્ર સ્વમાં સ્થિર થઈને બેઠા છે એ દેખાશે. ઘણીવાર પ્રભુ કહેતા હોય છે પોતાની મુદ્રા દ્વારા કે હું સ્વમાં સ્થિર થઈ ગયો છું. તારે ક્યારે સ્થિર થવું છે બોલ. પ્રભુ શબ્દો દ્વારા નહીં, પોતાની આ મુદ્રા દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા આપણને કહે છે કે હું સ્વમાં સ્થિર થયો છું, માટે આટલી શાંતિ મારા ચહેરા ઉપર દેખાય છે. તું ક્યારે સ્વમાં જવાનું બોલ. અને એક અનુભવ કરજો, પર રસથી જેટલા છૂટા પડો છો, કેવી શાંતિ આવતી જાય છે. તમારી ડ્યુટી તમારે પરફોર્મ કરવાની છે. જોબ કરો છો, બિઝનેસ કરો છો, કરવાનું પણ છે, પણ વચ્ચે વચ્ચે એમાં જ્યારે સમય મળે ત્યારે 5-10 મિનિટ આંખો બંધ કરી દેજો. ઓફિસમાં પણ અને પ્રભુ જોડે અનુસંધાન ચાલુ કરી દેજો. સારા પુસ્તકો ઓફિસમાં રાખજો. બહાર આવ્યો, બહાર ગયો, 5 મિનિટ 10 મિનિટ ફ્રી પડ્યા છો, કાં તો આંખ બંધ કરીને ફિલિંગ કરો અથવા કોઈ સ્વાધ્યાય કરી લો. 1 મિનિટ તમારે લગાવી જવી જોઈએ નહીં. એકચ્યુઅલી ટાઈમ મેનેજમેન્ટ તમે કરો ને તો તમને સાધના માટે પુષ્કળ સમય મળે એમ છે. અત્યારની દુનિયાનો આ શબ્દ બહુ પ્યારો છે, ટાઈમ મેનેજમેન્ટ. તમે લોકો ટાઈમ મેનેજ કરતા નથી. એક કાર્ય પછી બીજા કાર્યમાં 15 મિનિટ વચ્ચે હોય છે, એ 15 મિનિટ ડાફોડિયા વારોમાં જતી રહે છે. એક મિનિટનો ઉપયોગ કરો, એક મિનિટનો. 2 મિનિટ મળે, શાંત છે તે બેસી જાઓ. આજે આપણે ચોથા ચરણમાં શાંત ચિત્તે બેસવાનું કરીએ છીએ ને, બહુ જ અદ્ભુત ઘટના છે. હું તો વર્ષોથી આના પર પ્રયોગ કરું છું સાધકો પર. ઘણા બધા સાધકો મળ્યા. ગુસ્સો બહુ આવતો હતો નિમિત્તો દ્વારા, આસક્તિ પણ બહુ થતી હતી, અહંકાર આવતો હતો. એમણે પ્રેક્ટિકલી એપ્રોચ કરીને મને કહ્યું, સાહેબ 6 મહિના, 8 મહિના, 12 મહિના 10-10 મિનિટ, 15-15 મિનિટ શાંત ચિત્તે બેસી રહ્યા એકદમ. એના દ્વારા એવો એક અભ્યાસ આવી ગયો છે કે ક્રોધનું નિમિત્ત મળે, મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય, આંખો બંધ કરી અને એકદમ બેસી જઈએ. હજુ ચિત્ત શાંત ન થયું હોય ને ત્યાં પણ અમે ક્રોધથી કટક થઈ જઈએ, માત્ર આ મુદ્રા દ્વારા. આમ બેઠા, આંખો બંધ, પેલું સર્કલ ચાલુ થઈ જાય, સાયકલ ચાલુ થઈ જાય. એટલે આ રીતે તમે તમારી ક્ષણોનો ઉપયોગ કરો. 10 મિનિટ પડી, 5 મિનિટ પડી, શાંત ચિત્તે બેસી જાઓ. બસ ઓફિસમાં બેસી જાઓ. જેટલી સાધનાને વધુ ઘૂંટશો એટલું જ તમને રિઝલ્ટ વધુ મળશે. આગળના 3 ચરણો આપણે મનની એકાગ્રતા માટે આપીએ છીએ કે શ્વાસ પર મનને સ્થિર કરો, પદ પર મનને સ્થિર કરો. આખરે તો સ્વમાં જ જવું છે. પદ એટલે શબ્દ, અને શબ્દ એટલે પર. જેમ વિચાર પર છે એમ શબ્દ પણ પર છે. એટલે પરમાં આપણે જવું નથી, આપણે આપણી અંદર જ જવું છે, આપણા સ્વમાં. હું ઘણીવાર કહું કે મમ્મી ઘરે હળવો, પુલિંગ્સ, નમકીન બધું બનાવી આપતી હોય, એ છોકરો લારી ગલે જાય ખરો? હલવો ઘરે મળે, પુડિંગ્સ મળે, નમકીન્સ મળે, એ છોકરો લારી ગલે જાય સડેલું ખાવા? એ પ્રભુ આપણને આટલું બધું આપે, આપણે બહાર જઈએ ખરા? ક્યાંય બહાર જવાની જરૂર નથી, માત્ર અંદર બેસી જાઓ. તો ચોથું ચરણ એટલા માટે છે કે તમારે ભીતર જવાનું છે. માત્ર ઉપયોગ જે બહાર જઈ રહ્યો છે એને ભીતર લાવવાનું છે. કેમેરા તમારો મનનો બહાર તરફ ફોકસ થયેલો છે, એને અંદર તરફ લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી.
આ દરવાજા પાસે કોઈ કેમેરા મૂકે, અરે એનું લેન્સ સામે હોય તો શું થશે કે પેલી બાજુ આવતું હશે એનું પ્રતિબિંબ પડશે. હોલમાં ચાલે છે એનું એ કેમેરાને ખબર જ નહીં હોતી. લેન્સ ફેરવી નાખશું તો તમારા કેમેરાના લેન્સને ખાલી ફેરવવાનો છે બસ. ફોકસ ફેરવી નાખો, બહાર જે કેમેરા ટકાયેલ છે એને ભીતર કરી નાખો. તો ચોથું ચરણ એના માટે બહુ જ મહત્વનું છે. એટલે એ ચોથા ચરણને વારંવાર ઘૂંટજો. અહીંથી ગયા પછી પણ 5 મિનિટનો સમય મળ્યો તો પણ શાંત ચિત્તે બેસી જજો. 10 મિનિટ મળી તો પણ શાંત ચિત્તે બેસી જજો. પછી મને કહેજો કે અનુભવ કેવો રહ્યો. તો પ્રેક્ટિકલ શરૂ. શરીર ટટ્ટાર, આંખ બંધ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. શ્વાસ પૂરેપૂરો લો, પૂરેપૂરો છોડો. શ્વાસની સ્થિરતા સાથે મનની સ્થિરતા જડાયેલી છે. શ્વાસ જેટલો ધીમે 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 ચાલશે, મનનો વેગ પણ ધીમો થઈ જશે. શ્વાસ લો છો ત્યારે પોઝિટિવ એનર્જી અંદર જાય છે, નેગેટિવ એનર્જી બહાર નીકળે છે. શરીર સ્થિર, આંખ બંધ. વિચાર એક પણ નહીં. શ્વાસ પૂરો લેવાઈ રહ્યો છે, છોડાઈ રહ્યો છે. તમે એને જોઈ રહ્યા છો. શ્વાસ જેમ ધીરો તેમ મનની ગતિ પણ ધીરી. એકદમ જાગૃતિ, ન વિચાર ન નિંદ, કેવલ જાગૃતિ, ટોટલ અવેરનેસ. બીજું ચરણ ભાષ્ય જાપ.
तिथरा मे पश्यन्तु 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 ત્રીજું ચરણ માનસ જાપ. આજ પદનો મનની અંદર જાપ કરો. એકદમ એકાગ્રતા, તમારું મન માત્ર એક પદ પર સ્થિર થયેલું જોઈએ. શ્વાસ ધીમો કરીને મનનો વેગ ધીરો કર્યો. હવે આપણે મનને એકાગ્ર બનાવી રહ્યા છીએ. શાંત મન, માત્ર એક ખીટી છે, તિથરા મે પશ્યन्तु, ત્યાં જ મનને ટોટલી ટીંગાડી દો. બીજે ક્યાંય મન ન જવું જોઈએ. વિચાર આવે, ખ્યાલ આવે, તરત જતો રહેશે. ઊંઘ આવી ગઈ, ભગાવી દો. વિચાર આવ્યો, ભગાવી દો. એકદમ સજગતા, હોશ, ધીરે ધીરે અભ્યાસ સરળ થતો જાય છે. ઘરે ગયા પછી પણ અભ્યાસ ચાલુ રાખશો તો જ પાછળથી રિઝલ્ટ મળશે. 1.5 મિનિટ એકદમ એકાગ્રતા, માનસ જાપ. ત્રીસ સેકન્ડ એકદમ એકાગ્ર, માનસ જાપ.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો, શાંત ચિત્તે બેસી જાઓ. પહેલા મનનો વેગ ધીમો કર્યો શ્વાસ દ્વારા, પછી મનને એકાગ્ર બનાવ્યું. હવે મનને એકદમ શાંત બનાવી દેવાનું છે. વિચારવું એ તમારો સ્વભાવ નથી, અનુભૂતિ એ જ તમારો સ્વભાવ છે. શબ્દ અને વિચારને પેલે પાર અનુભૂતિ છે, અને એ અનુભૂતિને આપણે ટચ કરવી છે. એ અનુભૂતિમાં જવાનું દ્વાર આ છે, શાંત ચિત્ત. નથી શબ્દ, નથી વિચાર, નથી કોઈ કાર્ય. તમારા સમભાવ ગુણની અનુભૂતિ આના દ્વારા જ તમે કરી શકશો. 2 મિનિટ એકદમ એકાગ્ર. છેલ્લી 1 મિનિટ સઘન જાપ, સઘન ધ્યાનાભ્યાસ. તમે શાંત છો, પ્રશાંત છો. વિચારો શાંત થતા તમારી પોતાની શાંતિ ધીરે 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 પકડાશે. આંખો ખોલી શકો છો. તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યन्तु, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યन्तु, તિથૈરામે પશ્યન્તુ. તિથૈરામે પશ્યन्तु. इच्छामि कुमारस्मृतिर्निश्चयमत्यनुन्दामि, इच्छामि कुमारस्मृतिर्निश्चयमत्यनुन्दामि. स्कार्तुलेषु सुखतपसरीनाभा सूक्ष्म स्वामी सदाशिवजी स्वामी श्रीमतिरंदम इच्छाकंसी सबमनोविद्र देवश्यम कामे विचंगम देवश्यम जमकिंची अपत्यम प्रबुद्धपत्ते पाणी विनयचे आलाविसला उच्चासन समासन प्रबंधने विनमज्जवने परिणम समृद्धुपे जम तस्मिच्छाम गुणम सर्व मंगल मंगल सर्व कल्याण कारण प्रधानम सर्व धर्माणम जैनम जय जय जय.